હેલો એવરીવન, વેલકમ ટુ ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી. મારું નામ છે હર્ષ વાઘેલા અને આજનો ટોપિક છે આર્ટિકલ્સ. હવે આર્ટિકલ્સ કેમ ટોપિક છે તમને ખબર જ છે, કેમ કે આપણે ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ સિરીઝની આખી સિરીઝના વિડીયોઝ મૂકેલા છે. આના પહેલાના નાઉન પ્રોનાઉન ને બધું જ આપણે બેઝિક થી ચાલુ કરેલું છે. હા, પહેલા તમે બેઝિક જોજો, પછી એડવાન્સમાં જજો. સીધો કૂદકો ના મારતા, બાકી નહીં ભેગું થાય, નહીં કરી શકો એડવાન્સ નું. એકવાર જોઈ લેજો, ભલે થોડો લોડ આવે પણ જોઈ લેજો. તો આજનો ટોપિક છે આર્ટિકલ્સ. તો શરૂ કરીએ. આર્ટિકલ્સ એટલે શું? પહેલા તો આર્ટિકલ્સ એટલે શું કે આર્ટિકલ્સ એટલે નાઉન ની પહેલા આવતા નાના શબ્દો. જે નાના શબ્દો છે ને એ જ મેઇન છે. આ નાઉન ને વાઉન બધું બરાબર, પણ નામ પહેલા જે નાના શબ્દો આવે ને એનાથી જ ખબર પડે કે ભાઈ આ સિંગ્યુલર છે કે પ્લુરલ છે કે વોવેલ છે કે કોન્સોનન્ટ છે. વોવેલ ને કોન્સોનન્ટ ને બધું મોટું મોટું લાગે છે ને, માથાના ઉપરથી જાય છે ને, એ જ આપણે શીખવાનું છે કે ઇંગ્લિશમાં 3 આર્ટિકલ્સ છે. કયા? એ, એન એન્ડ ધ. હવે આને એ અહીંયા બોલાય છે, પણ જયારે પદશે ને, જયારે કોઈ બોય લખ્યું હોય, ગર્લ લખ્યું હોય, કોઈ નામ લખ્યું એના પેલા એ ના બોલે ધીસ ઇઝ એ બોય, ધીસ ઇઝ અ બોય બોલાશે. તો હા, અહીંયા એ ના વાપરતો, અહીંયા અ વાપરજો. પછી એ, એન એન્ડ ધ માં બી અમુક જગ્યાએ આપણે બોલવામાં ધ ની જગ્યાએ ધી બી કરવું પડશે, ક્યાંક ધ બી કરવું પડશે. એ બી આપણે શીખીશું. અને હા, આર્ટિકલ્સ વપરાય ક્યાં? આર્ટિકલ્સ ક્યાં વપરાશે? એકવચન અને કાઉન્ટેબલ નાઉન. હવે તમે કહેશો એકવચન એટલે કે ભાઈ ધીસ ઇઝ અ બોય થશે, ધીસ ઇઝ there are boys હોય તો ત્યાં એવું ના વપરાય, there are a boys. તો આ જગ્યાએ આપણે બહુ બધી વસ્તુ શીખીશું કે એ શું કહેવાય, એન શેના માટે વપરાય છે અને ધી કઈ જગ્યાએ વપરાશે. તો શરૂ કરીએ આજનો વિડીયો એ, એન એન્ડ ધી ઉપર. આર્ટિકલ્સ તો બરાબર છે, પણ આર્ટિકલ્સ આ 3 છે, એ, એન એન્ડ ધી. તો એના પર આપણે શરૂ કરશું. ચલો શરૂ કરીએ. પહેલો છે એ. તો એ ક્યાં વપરાશે? પહેલા તો એ હું તમને સમજાવી દઉં. એ એટલે શું? પહેલા તો એ આપણે ચલો આ પૂછી નાખો. આપણે એ એટલે શું પહેલા તો એ સમજીએ. એ ક્યાં વપરાય? કે સિંગ્યુલર હોય. સિંગ્યુલર એટલે કે એકલું. આપણે સમજીએ ને, એકલો કોઈ માણસ છે, બરાબર. આજકાલ દુનિયામાં એકલતા બહુ વધી ગઈ છે. હવે એકલો કોણ છે? હવે એકલું જે બી માણસ હોય ને એની જોડે જ આપણે એ વાપરવાનું છે. પણ એક કોની જોડે વાપરવાનું છે? એ વપરાશે કોન્સોનન્ટ્સ ની જોડે. કોન્સોનન્ટ્સ. હવે તમને થશે કોન્સોનન્ટ્સ એટલે શું? કોન્સોનન્ટ્સ એટલે આપણે ગુજરાતીમાં આપણે કહીએ ને વ્યંજન. અને આ જ ટર્મ આપણે શીખવાનું છે. એક વ્યંજન અને સ્વર. સ્વરને કહેવાય છે ઇંગ્લિશમાં વોવલ્સ. અને સ્વર કેટલા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. અને વ્યંજન બીજા બધા જેટલા બી વધ્યા આના સિવાય ને બધા વ્યંજનમાં આવે. તો જેટલા બી વ્યંજન છે એની જોડે આપણે શું વાપરીશું? એ. તો વ્યંજન જોડે એ વાપરવું અને સ્વર જોડે શું વાપરવાનું? એન વાપરવું. તો સ્વર જોડે કેમનો વાપરવાનો અને વ્યંજન જોડે કેમનો વાપરવાનો? કે એ ક્યાં આવશે? કે આપણે જોઈએ કે ભાઈ ક્યાં લખ્યું હોય કે એક્ઝામ્પલમાં તમને શીખવાડું કે ધીસ ઇઝ લખ્યું છે મેં, હી ઇઝ બોય. નહીં બરાબર લખતું ને. પછી શી ઇઝ ટીચર. આપણે આર નથી બોલવાનું, આપણે વાત થઈ લઈશું પહેલા. ટીચર નહીં બોલવાનું, ટીચર. તો જે ટીચર, તો શી ઇઝ ટીચર એની જગ્યાએ શું થશે? શી ઇઝ અ ટીચર. અને આ જે અ ટીચર આવે ને એટલે શી ઇઝ પછી આપણે પોઝ લેવાનું છે. શી ઇઝ અ ટીચર. તો આ જગ્યાએ શી ઇઝ એ ટીચર નહીં થાય, અ ટીચર. અને જે આ ઇઝ પછી પોઝ લેવાનું છે, એ તમારે પોઝેસ યાદ રાખવાના છે, ક્યાં પોઝ લેવાનું છે. આ સ્પેશિયાલિટી બતાવે છે, તો આપણે એના માટે પોઝ લેવો પડશે. હી ઇઝ બોય, પણ એ થોડો ખાસિયત બતાવે છે કે હી ઇઝ અ બોય. બે છોકરો જ છે, એના પર આપણે કોઈ ડાઉટ જ ના કરી શકીએ. હી ઇઝ અ બોય, શી ઇઝ અ ટીચર. તો એ પ્રમાણે જે જગ્યાએ આપણે મૂકવાના છે પોઝિસ, તો એ આ મૂકવા જ પડશે. એવી રીતના આપણે જો એન લેવો હોય કે એન છે, સપોઝ એન લઈએ આપણે કે એન, તો એન વોવેલ્સ જોડે વપરાશે. આ બી સિંગ્યુલરમાં જ વપરાશે. શેમાં? સિંગ્યુલર. ને વોવેલ્સ કયા? એ, ઈ, આઈ, ઓ ને યુ. આની જે બી શબ્દ, જે બી વર્ડ આપણે એ, ઈ, આઈ, ઓ થી શરૂઆત થતો હોય જે વર્ડનો, એની જોડે આપણે એન વાપરીશું. જેમ કે છે એપલ, તો એપલ નહીં, એન એપલ. પછી અમ્બ્રેલા,
તો એન અમ્બ્રેલા. તો આ જેટલા બી આપણે જે છે એ યુ, પછી આઈ પરથી આઈસ્ક્રીમ લઈ લો તો એન આઈસ્ક્રીમ, ઓ પરથી ઓશન લઈ લો તો એન ઓશન, પછી યુ પરથી તમે તમને કરાવી દીધું, ઈ પરથી એગ લઈ લો, એલિફન્ટ લઈ લો તો એન એલિફન્ટ. તો એ ઈ આઈ ઓ યુ આના પરથી જેટલા બી વર્ડ ચાલુ થતા હોય એની આગળ આપણે એન મૂકીશું. આટલું તમને ક્લિયર. હવે આપણે લઈએ ધી. હવે તમે કહેતા હશો કે સર તમે અમુક વાર ધી બોલો છો ને અમુક વાર ધ બોલો છો, તો એમાં ફરક શું છે? ધ છે ને કોઈ ખાસ વસ્તુ દર્શાવવા, વસ્તુ અથવા વ્યક્તિ દર્શાવવા, વ્યક્તિ દર્શાવવા કે ભાઈ છોકરો છે ધીસ ઇઝ અ બોય, મને હજુ એને ખાસ બતાવો છો ધીસ ઇઝ ધ બોય, એવું નહીં વાપરતું કોઈ બી જગ્યાએ. પણ ઓશન છે કે ધીસ ઇઝ અ ઓશન, તો ધીસ ઇઝ એન ઓશન નહીં વપરાય, કે ધી ઓશન વપરાશે. તો ધ હોય ને તને ધ ક્યારે બોલવો? જ્યારે કોન્સોનન્ટ હોય, એટલે વ્યંજન, ત્યારે ધ બોલવાનું. અને ધી ક્યારે બોલવાનું? જ્યારે વોવેલ્સ હોય, એટલે સ્વર. આપણે સમજો ને એ ઈ આઈ ઓ યુ, મોટું મોટું એટલે સમજી લો કે ઈ આઈ ઓ યુ જ્યાં આવે ત્યાં તમારે ધી વાપરવાનું છે. તો ધી ક્યાં વાપરીશું? કે ક્યાં લખ્યું છે ઓશન, તો ધી ઓશન. પછી અમ્બ્રેલા લખ્યું હોય તો ધી અમ્બ્રેલા. આ જ જગ્યાએ તમે થોડું ભૂલ કરશો કે તમને ખબર નહીં પડે ક્યાં શું વાપરવું ક્યાં નહીં વાપરવું. તો આ મને લાગે છે કે આટલું તમને ઇનફ છે આજના દિવસ માટે. આઈ હોપ તમને આ વિડીયો બહુ હેલ્પફુલ થયો હશે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ ઓર ગુડ મોર્નિંગ, ગમે તે હોય. જય હિન્દ, જય ભારત.